કોઈ રાજકુમાર નથી જોઈતો. મને તો એવો વર ગમે જેના એક હાથમાં શૂરવીરતાની શમશેર હોય ને બીજા હાથમાં મારી પ્રીતનું પાનેતર. વાલકના બે બેન કહે તો હૃદયના તાર ઝંઝણી ઉઠે ને પડકાર કરે તો પહાડોના પથ્થરોની છાતી થરથરી ઉઠે, દિશાઓ ડોલવા લાગે, અરે સમંદરના મોજા પર ઉછળવાનું ભૂલી જાય. એ મેરુ અમે તો તને વાત કરતા શીખવાઈ દઉં. એલે માધવ, મજા આવે. એ લાખણસિંહ, જોઈ લેજે પણ ક્યાં મરી ગયા બધા? અરે ઓ રૂખર, અરે જરા ભાઈ આમ આવ ને. આ માટી જરા મારી પીઠ પાછળ લગાવી દે ને. આ માટી ઘસી દે. આવ તો રે. કોઈ કે જો કોનુડાને જઈ વહાળી વગાડે નહીં, ટાણું કટાણું એ જુએ નહીં, રોજ આવે મટુકડી નહીં નહીં નહીં. લા 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 લા. એ કોઈ કે જો કોનુડાને જઈ કેજો એલા રૂખડ, વાહ. એલા આજે હાથમાં માખણ ચોપડીને આવ્યો છે કે શું? રોજ તો તારા હાથથી વાહો બળે છે, એના બદલે આજ મજા આવી ગઈ. ઘસ, હાજી ઘસ. હવે થોડું છાતીએ લગાડી દે. એ રૂખડ, એક વાત પૂછું? આ ગોરાંદી તને કેવી લાગે છે? જ્યારથી ગોરાંદી આ ગામમાં આવી ત્યારથી બસ મારી તો નીંદર જ હરામ થઈ ગઈ છે. ગમે તે હોય પણ મારી છે વટનો કટકો. હો, પણ સાલી જવાબ નથી આપતી, બહુ લાડ કરે છે. એ રૂખડ, કહેતો ખરો, હું એવું તે શું કરું કે ગોરાંદી મારી પાછળ ફરતી થઈ જાય? એનું નામ તો બસ મારા કાળજે કોતરાઈ ગયું છે. એમ કાળજે કોતરાઈ ગયું છે? હા રૂખડ. અરે તું, તમે રૂખડ. કાળજે નામ કોતરાઈ ગયું છે એમ? અરે આવી વાતો કરનારા તો ઘણાય જોયા છે, પણ હજી સુધી કોઈ કાળજે નામ કોતરાવ્યું હોય એવું સાંભળ્યું નથી. ચાલ. કોણ છે તું મારી ગોરંદેનો હાથ પકડનાર? એ આ તો સુજાનને જ પૂછી લેને. સુજાન? હા ભાઈ હા, ઠાકોર વિરેન્દ્રસિંહજીની પુત્રી સુજાનબા. બોલ હવે જવાબ આપ. રાજકુમારી સુજાનબાને તો રાજમહેલમાં ગોતાય, આમ ગામના પાદરમાં નહીં. સુજાન, એ ના ભૂલ કે હું તારો મંગેતર છું. અરે સુજાનના મંગેતર થવા માટે તો મારા અર્જુનની જેમ કાળજા પર કટારની કલમ કરી લોહીના અક્ષરે મારું નામ કોતરવું પડે, ને નામ વિધાતા પણ નહીં મિટાવી શકે. તો તારા અર્જુનની છાતી પર લખેલું આ નામ હું એના જ લોહીથી ભૂસી નાખીશ. આપણા અર્જુનભાઈ ને રાજકોટ
રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ, રામ. અલા ગોળિયા પોણી પીલે પોણી પીલે રાજા. માધવ, મેરુ, એના મોંમાં એટલી ધૂળ ભરવી દ્યો કે બીજી વાર એનું મોં સુજાન શબ્દ બોલવા માટે ન ખુલે. ના અર્જુન ના, તલવારોના છાટકા તો બહાદુરોની છાતી પર હોય, આવા ખાટ સવાદિયા પર નહીં. જવા દે ને. અર્જુન, આજનો દિવસ હું યાદ રાખીશ અને તું પણ યાદ રાખજે. મારું નામ પરબતસિંહ છે, પરબતસિંહ. અને પરબતસિંહ એટલે મોત, સાક્ષાત મોત. હા ભાઈ હા. હવે તારું નામ પરબતસિંહ હોય કે શરબતસિંહ, ઘર ભેગી નો થા. તારી ડોહી ઘરે વાટ જોતી રહી જાય. અરે મારી માં તો વાટ જોતી રહેશે, પણ તારી માના નસીબમાં તો વાટ જોવાનું એ નહીં રહે. યાદ રાખજે અર્જુન, હું તને નહીં છોડું. અને જો હું તને છોડું તો મારી માયા પર્વતને નહીં પણ એક પથરાને જન્મ આપ્યો હતો. હા અરે તારા કરતા તો પથરાને જન્મ આપ્યો હોત ને તો સારું થાત. હા, ઓ કોટલા ઉપર સિંદૂર લગાડીને રાખી દે તો કોક પૈસો તો ચડાવત. અરે જીવ બચાવવા માટે ભાગીને આવ્યો. ભાગીને નથી આવ્યો બાપુ, ભાગીને આવું તો તમારી ભૂમિકા લાગે. આગો ઉભો રે, આગો ઉભો રે. જે ભૂમિ ઉપર ઉભો છો ને, ભૂમિને તારો ભાર લાગે છે. બસ કરો, બસ કરો. તમે બંને મને મેળા મારવાનું બંધ કરો. બાપુ યાદ રાખજો, એક દિવસે અર્જુનનું માથું વધેરી નાખીશ. હવે વધેરી રહ્યો તું, માથા વધેરી રહ્યો. એના કરતા એક કામ કર દીકરા, આ બે ચાર નાળિયેર તારા બાપના ટાંટિયામાં વધેર, એટલે આ પોઠિયા દેવે રાજી થાય. બસ કરો ઠકરાણા, બસ કરો. ક્યારેક ગધેડો, ક્યારેક પોઠિયો, આમ કઈ તમારું અપમાન કરો. મારા મગજની કમાન છટકીને તો ઝાટકે દઈ દઈશ. હવે દીધો ઝાટકે. તમારે મગજ જ ક્યાં છે કે કમાન છટકે? મને લાગે છે કે તમારે ને મારે 7 ભવનું વેર છે. એ 6 ભવની તો મને ખબર નથી, પણ આ ભવમાં તો મને લાગે છે. મને તો એક ભવમાં 7 ભવનો અનુભવ થઈ ગયો છે. એ ભલે થયો, પણ હવે ભલા થઈને 8મા ભવમાં ભટકાતા નહીં. તમે બંને, અને તમે બંને મને કોઈ ભાવમાં નહીં ભટકાતા. જોયું, શું મા બાપ મળ્યા છે. એ નહીં ભટકાઈએ ભાઈ સાહેબ, નહીં ભટકાઈએ. પણ દીકરા મને એટલું તો કે, એ અર્જુન છે કોણ? છે માં, એ અર્જુન સુજાનનો પ્રેમી છે, અને સુજાનને ગોરાંદે બનાવીને એનું નામ કાળજે કોતરીને બેઠો છે. મેં તને જણાવ્યું નહીં કે હું એક રાજકુમારી છું? બસ એ જ મારો અપરાધ. એમાં તું તારી ગોરાંદેથી મોં ફેરવી બેઠો. તું ગોરાંદે નહીં, સુજાન છે. તે મારી નહીં, મારી પ્રીતની મજાક ઉડાવી છે. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હા, આખરે તું એક રાજકુંવરી જ છે ને? હા, રાજમહેલમાં મૂંઝાણીથી એટલે તો તારા ઝૂંપડે આવી અને સુજાન કુંવરનું નામ ખુશીને ગોરાંદે નામ ધારણ કરી તારી સાથે પ્રીતે બંધાણી. અને આજે તું જ મને જાકારો દે છે. હા હા, જાકારો દઉં છું. મને તો એમ કે મેં કોઈ ધરતીની ધૂળમાં ઉછરેલી ગોરાંદે સાથે પ્રીત બાંધી છે, પણ હવે તને ગોરાંદે કહું તો એ નામને પણ લાંછન લાગે. માટે રાજકુંવરીજી, હવે મને ભૂલી જજો. અર્જુન, તું ગોરાંદે નહીં, સુજાન છે. તે વિશ્વાસઘાત કર્યો છે. તે મારી જ નહીં, આપણી પ્રીતની મજાક કરી છે. હા, મજાક કરી છે. હા હા, હું તને જાકારો દઉં છું. માટે રાજકુંવરીજી, હવે મને ભૂલી જજો. હવે મને ભૂલી જજો. હા હા, હવે મને ભૂલી જજો. મને ભૂલી જજો. અર્જુનભાઈ, અર્જુનભાઈ, તમે ગોરાંદેને ક્યાં જોઈ? મારે તારી ગોરાંદેનું કઈ કામ નથી. નહીં અર્જુનભાઈ, ગોરાંદે ઘરમાં કે ગામમાં ક્યાંય નથી. શું વાત કરે છે રતન? હા માધવ, મને લાગે છે ગોરાંદે આપણને છોડીને ચાલી ગઈ. આ તમે શું કર્યું અર્જુનભાઈ?
શું ગોરાંદી જતી રહી? ક્યાંક પરબતસિંહના હાથમાં સંભળાઈ જશે તો? ક્યાંક આત્મહત્યા કરશે તો? નહીં નહીં, હું એવું કોઈ કાર્ય નહીં થવા દઉં. હું હમણાં જ ગોરાંદીને ગોતીને લાવું છું. ગોરાંદે, ગોરાંદે! અરે અર્જુન, પણ તું ક્યાં જાય છે અર્જુન? ગોરાંદે, ગોરાંદે! નાગદેવતા, તમે તમારી દીકરીને જીવતા મોતમાંથી બચાવી લીધી. આ ઝેરનો ડંખ તો મારા માટે અમૃત છે, જે મને મારા અર્જુનના વિચોગમાંથી છુપાવશે. ગોરાંદે, ગોરાંદે, ગોરાંદે! શું થયું ગોરાંદે? તું બોલતી કેમ નથી? ગોરાંદે! અર્જુન, ગોરાંદે, 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 તું મને છોડીને ક્યાં ચાલી ગઈ હતી? તારા વિના મારું જીવન સંકાર થઈ ગયું હતું. અર્જુન! ગોરાંદે, હવે તું મને છોડીને નહીં જા ને? તું મને છોડીને નહીં જા ને? નહીં અર્જુન, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તને છોડીને ક્યારેય નહીં જાઉં અર્જુન. અર્જુન, 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 તું બોલતો કેમ નથી? શું થઈ ગયું? મહામાયા, જગદંબા, તારા મંદિરે તો સિંદૂરના ભંડાર ભર્યા છે, તોય મારા સુહાગ સિંદૂર લૂંટાણા. હે મંગલકારી માં, હાથમાં તો અમૃતનો કુંભ છે, તોય મારા સુહાગને ઝેર પીવડાવ્યા. બોલ માં, બોલ, મને જવાબ તો આપ. આંખ ઉઘાડી છે તોય મારી સામે નજર નથી માંડતી, કે પછી તને ગંધારાય? તારું હૈયું પણ પથ્થરમાંથી ખડ્યું છે. જાગીને જવાબ આપ જોગણી.
સિંદૂર તો તને આખું જગત ચડાવે છે, પણ જો તું મારો બોલ ન સાંભળે તો હું મારા લોહીનું સિંદૂર તને ચડાવીશ. ચૂપ કેમ છો માં? તારે મારો અવાજ સાંભળવો જ પડશે. તારે જાગવું જ પડશે માં. જાગીને મારા અર્જુનને બચાવ.